નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણના ભાગ 3માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તત્વોનું આવર્તનીય વર્ગીકરણના આગળના 2 વિડીયોની અંદર આપણે વર્ગીકરણની શરૂઆતથી અભ્યાસ કર્યો છે, જેમાં ડોબરેનરની ત્રિપુટીનો નિયમ, ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ વિશે અભ્યાસ કરી ગયા છીએ. મિત્રો, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એ સમયે જાણીતા 63 તત્વોનો આપણે સમાવેશ કરેલો છે. આજે આપણે આ વિડીયોની અંદર આધુનિક આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આધુનિક આવર્ત કોષ્ટક એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર થયેલા સુધારાઓ દર્શાવે છે. ડોબરેનરની ત્રિપુટીનો નિયમ, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, આ ત્રણેય વર્ગીકરણ એ પરમાણુવીય દળ ઉપર આધારિત હતા. પરંતુ મિત્રો, આપણે જાણીએ છીએ તેમ કે પરમાણુવીય દળના કારણે સમસ્થાનિકોનો પ્રોબ્લેમ સર્જાય છે અને જેનું નિવારણ એ આપણું આ આધુનિક આવર્ત કોષ્ટક છે. 1913માં હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે તત્વના પરમાણુવીય દળની તુલનામાં તેનો પરમાણુવીય ક્રમાંક વધુ આધારભૂત છે. મિત્રો, સૌથી પહેલા પરમાણુવીય દળ અને પરમાણુવીય ક્રમાંક આ બંને વચ્ચેનો ભેદ આપણને ક્લિયર હોવો જોઈએ. પરમાણુવીય ક્રમાંક એટલે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા એની આજુબાજુ ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ કે પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હશે એટલી જ સંખ્યામાં એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હશે, કારણ કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. જ્યારે પરમાણુવીય દળ એ એના ન્યુક્લિયસનું દળ છે અને માટે એમાં ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવે છે. અને આપણે જાણીએ છીએ મિત્રો કે પ્રોટોનની સંખ્યા એ ઇલેક્ટ્રોનના જેટલી જ હોય છે, પણ ન્યુટ્રોનની સંખ્યા વેરિયેબલ હોય છે, ચલિત હોય છે, અને જેના કારણે સમસ્થાનિકોનું નિર્માણ થતું હોય છે. અને એટલા માટે હેનરી મોસેલે જણાવ્યા મુજબ પરમાણુવીય દળ કરતા પરમાણુ ક્રમાંક વધારે વિશ્વસનીય છે. અને એટલે આ આધુનિક આવર્ત કોષ્ટક આગળના બધા આવર્ત કોષ્ટક કે વર્ગીકરણ કરતો પરમાણુ ક્રમાંકના આધારે અલગ પડે છે. એનો મતલબ કે અહીં તત્વોની ગોઠવણી પરમાણુવીય ક્રમાંકના આધારે કરવામાં આવેલી છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંક પ્રમાણે બદલાવ કરવામાં આવ્યા અને પરમાણુવીય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર તરીકે સ્વીકારવામાં આવ્યા. આધુનિક આવર્ત નિયમને આપણે નીચે મુજબ રજૂ કરી શકીએ કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુવીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. મિત્રો, જોડે જોડે આપણે મેન્ડેલિફનું વર્ગીકરણ પણ યાદ કરી લઈએ કે મેન્ડેલિફનો આવર્ત નિયમ શું હતો
તત્વોનો ગુણધર્મ તેના પરમાણુવીય ભારના આવર્તનીય વિધેય હતા. બરાબર. પણ આધુનિક આવર્ત નિયમ તત્વોના ગુણધર્મો તેના પરમાણુવીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. એવી જ રીતે પરમાણુવીય ક્રમાંક એ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે અને આપણે જેમ એક તત્વથી બીજા તત્વ તરફ જઈએ એટલે કે જેમ પરમાણુ ક્રમાંક બદલાય એટલે જો એક એકમનો વધારો થાય બરાબર તો તત્વોની તેમના પરમાણુવીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવણી એ આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરફ દોરી જાય છે. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક એ પરમાણુ ક્રમાંક ઉપર રચાયેલું છે. આધુનિક આવર્ત કોષ્ટક એ પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવાયેલા છે. બરાબર. તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવાયેલા છે. અહીંયા આપણે વાત કરીએ આધુનિક આવર્ત કોષ્ટકની તો તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા ત્યારે તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ છે. જેમ આપણા મિત્રો જાણીએ છીએ તેમ કે એના ગુણધર્મો એ એના પરમાણુવીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. એટલે જ્યારે એની ચોક્કસ ગોઠવણી થાય ત્યારે જ આપણે એના ચોક્કસ ગુણધર્મ વિશે કહી શકીએ. અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફની ત્રણેય મર્યાદાઓ દૂર કરવામાં આવી છે. થોડા ફ્લેશબેકમાં આપણે આગળની રિમાઇન્ડ કરીએ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની કઈ મર્યાદા હતી. પહેલી મર્યાદા યાદ કરીએ કે હાઇડ્રોજનના સ્થાન વિશે હતી કે હાઇડ્રોજનનું કોઈ ફિક્સ સ્થાન આપી શક્યા નહોતા. બીજી મર્યાદા કે એક સમૂહથી બીજા સમૂહમાં જઈએ એટલે બંને વચ્ચે ચોક્કસ પરમાણુવીય દળની ગેપ નહોતી, જેના કારણે ખાલી સ્થાન ઉપર કેટલા તત્વો આવશે એની ચોક્કસ આગાહી કરી શકાતી નહોતી. અને ત્રીજી મર્યાદા તત્વોના સમસ્થાનિકો વિશે હતી કે સમસ્થાનિકોમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી હોય એટલે પરમાણુવીય ભારાંક દળાંક અલગ અલગ આવે અને એ મુજબ જોવા જઈએ તો આપણે એક જ પરમાણુ ક્રમાંકવાળા એટલે કે એક જ સરખા પ્રોટોન હોય પણ સમસ્થાનિક હોય તો એને જુદા જુદા બ્લોકની અંદર ગોઠવવા પડતા. એટલે આ ત્રણેય મર્યાદાઓ આપણે આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર દૂર કરવામાં આવી છે. આધુનિક આવર્ત કોષ્ટકની મિત્રો હવે આપણે ગોઠવણીની વાત કરીએ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં પેટા સમૂહોને મળીને જે 18 ઊભા સ્તંભો છે જેને આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ અને આડી હરોળ જેને આપણે આવર્ત કહીએ છીએ એવી 7 આડી હરોળો આવેલી છે. એટલે ઊભા સ્તંભને આપણે સમૂહ કહીએ છીએ, આડી હરોળને આવર્ત કહીએ છીએ. આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સ્તંભો અને 7 આવર્તોમાં તત્વોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. હવે આપણે કોઈ એક આવર્તની વાત કરીએ તો કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જઈએ તો એક જ કક્ષામાં નવા નવા ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે. એનો મતલબ એમ થયો કે એક જ કક્ષામાં
ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. મિત્રો, આ ખાસ આપણે યાદ રાખીશું કે આવર્તના ગુણધર્મમાં એક જ કક્ષા એ એક જ આવર્ત દર્શાવે છે અને એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો એમાં નવા નવા ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે. જેમ પરમાણુ ક્રમાંક વધે એમ નવા નવા ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. સમૂહની વાત કરીએ તો ઊભા સ્તંભને આપણે સમૂહ કહીએ છીએ. તો એક જ સમૂહમાં ઉપર તરફથી નીચે તરફ જતો નવી નવી કક્ષાઓ ઉમેરાતી જાય છે. જેમ જેમ સમૂહ એક જ સમૂહમાં ઉપરથી નીચે આપણે સ્ટેપ લઈએ, એટલે કે પહેલા તત્વથી બીજા તત્વ તરફ આવીએ, ત્રીજા તત્વ, તો એમ નવી નવી કક્ષાઓ ઉમેરાતી જાય છે. પરંતુ મિત્રો, નવી નવી કક્ષાઓ ઉમેરાતી જાય છે, પરંતુ એમાં સૌથી બહારની કક્ષા જે હોય એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન રહેતી હોય છે. અહીંયા આપણે આધુનિક આવર્ત કોષ્ટક જે તમારા પુસ્તકની અંદર પણ આપેલું છે. આધુનિક આવર્ત કોષ્ટક જો આપણે વારંવાર એનો અભ્યાસ કરતા રહીએ તો એ સરળતાથી આપણા મગજની અંદર ઉતરી જાય એવી રચના છે. આધુનિક આવર્ત કોષ્ટક તમે આડી હરોળ પહેલી આપણે વાત કરીએ તો આડી હરોળને આપણે આવર્ત તરીકે ઓળખીએ છીએ અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તેમ કે 7 આવર્તમાં એ તત્વોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. ઉપર સમૂહ દર્શાવેલા છે. 1 થી માંડીને 18 સમૂહમાં તત્વોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. છેલ્લો 18મો સમૂહ જે મેન્ડેલિફના સમયમાં આપણે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ તરીકે ઓળખતા હતા, જેનું બીજું નામ શૂન્ય સમૂહ પણ છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં એ શૂન્ય સમૂહ એટલે કે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ એ 18મા સમૂહમાં સમાવેશ કરેલો છે. એટલે કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા તત્વો એ શૂન્ય સમૂહ એટલે કે નિષ્ક્રિય વાયુઓના સમૂહમાં સમાવેશ થાય છે. મિત્રો, અહીંયા કુલ 118 તત્વો અત્યાર સુધી શોધાયેલા છે અને એ 118 તત્વોનો આ વર્ગીકરણની અંદર સમાવેશ કરેલો છે. અહીંયા આપણે એક વાત ખાસ યાદ રાખીશું. મેન્ડેલિફના વર્ગીકરણમાં 63 તત્વોનો સમાવેશ કરેલો હતો. આધુનિક આવર્ત કોષ્ટકમાં 118 તત્વોનો સમાવેશ કરેલો છે. આવર્ત કોષ્ટકની અંદર મિત્રો તમને 3 રંગો જોવા મળે છે. 1 થી 12 સમૂહ આખા અને ત્યારબાદ ક્રમશઃ જે ક્રીમ કલર દર્શાવેલો છે એ ધાતુ તત્વો છે. એટલે કે શરૂઆતના જે તત્વો છે એ ધાતુ તત્વો છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં મોટા ભાગના તત્વો ધાતુ તત્વો છે. વચ્ચે પિંક કલરથી જે ઝિગઝેગ લાઈન વડે દર્શાવેલી છે કે જે ધાતુ તત્વો અને અધાતુ તત્વોને અલગ કરે છે અને એ ઝિગઝેગ એટલે કે વાંકી ચૂંકી લાઈન પિંક કલરથી દર્શાવેલી છે એ અર્ધ ધાતુ તત્વો છે, જે ધાતુના પણ ગુણધર્મો ધરાવે છે
અને અધાતુના પણ ગુણધર્મો દર્શાવે છે. અર્ધધાતુ તત્વો ખાસ કરીને આપણે નામથી એને યાદ રાખવા પ્રયત્ન કરીશું. બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ, આ બધા અર્ધધાતુ તત્વો છે. બરાબર, એટલે 7 અર્ધધાતુ તત્વો આ 118માં આપેલા છે. એવી રીતે 14 થી 17 સમૂહના તત્વો જે અધાતુ તત્વો છે, તમે એની ગણતરી કરી શકો છો કે એ અધાતુ તત્વો જેમાં ખાસ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, પોટેશિયમ, સલ્ફર, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એન્ટીમની, આ બધા અધાતુ તત્વો છે. ધાતુ અને અધાતુનું વર્ગીકરણ આપણે આગળના ધોરણોમાં પણ ભણીને જ આવીએ છીએ. એટલે અહીંયા આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન આપણા મગજની અંદર બિલકુલ ક્લિયર હોવું જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં શરૂઆતના તત્વો ધાતુ તત્વો છે, જમણી બાજુના તત્વો અધાતુ તત્વો છે, અને બંનેને જુદી પાડતી 7 તત્વોની ઝિગઝેગ લાઈન એટલે કે વાંકી ચૂંકી લાઈન એ અર્ધધાતુ તત્વો છે. બરાબર, તત્વોનું વર્ગીકરણ બહુ વિચારીને કરવામાં આવેલું છે. અહીંયા આવર્ત એ કક્ષા દર્શાવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ પહેલી કક્ષાની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, આપણે જાણીએ છીએ. તો તમે આધુનિક આવર્ત કોષ્ટકને બહુ ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે પહેલા નંબરના આવર્તમાં 2 જ તત્વો આવેલા છે, હાઇડ્રોજન અને પેલા છેડા ઉપર હિલિયમ. ડાબી બાજુના છેડા ઉપર હાઇડ્રોજન, જમણી બાજુના છેડા ઉપર હિલિયમ. એટલે આ આવર્તોનું ગોઠવણી એ ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત છે. બીજા આવર્તની અંદર તમે ગણો તો ડાબી બાજુના છેડા ઉપર 2 તત્વો અને જમણી બાજુના છેડા ઉપર 6 તત્વો આવેલા છે, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, અને આ બાજુ લિથિયમ અને બેરિલિયમ. એમ કરીને બીજા આવર્તમાં કુલ 8 તત્વો આવેલા છે. તો બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય છે. બરાબર, તો તત્વોની ગોઠવણી એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણીને આધારિત છે. એટલે વારંવાર આ વસ્તુની આપણે પુનરાવર્તન કરીશું એટલે ઓટોમેટિક એ આપણા મગજની અંદર યાદ રહી જશે. બીજું, નીચે 2 અલગ બ્લોક આપેલા છે, બાજુમાં લેન્થેનાઇડ્સ અને એક્ટિનાઇડ્સ આપેલું છે. તો લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ્સ એ શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે. તમે 57 નંબરનું તત્વ જુઓ, La મીન્સ લેન્થેનાઇડ, અને 89 નંબરનું તત્વ Ac એટલે કે એક્ટિનાઇડ્સ. એટલે કે એટલાથી આ તત્વો અલગ પડે છે. અલગ એટલા માટે પાડી દીધા કે ઉપરની 2 હરોળ એટલે કે ચોથા અને પાંચમા આવર્તમાં 18 તત્વો છે. ચોથી અને પાંચમી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાય છે. છઠ્ઠી અને સાતમી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાય છે. બરાબર, એટલે જો 32ની આખી હરોળ બનાવવા જાય તો કઢંગુ બની જાય આવર્ત કોષ્ટક. એટલે 18ને સિરીઝમાં જ રાખ્યા
અને બાકીના તત્વો હતા એ વચ્ચેથી કટ કરીને બે સિરીઝો બનાવી દીધી, લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ. એ એના વિશિષ્ટ ગુણધર્મોના આધારે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડના ટુકડા કરવામાં આવેલા છે. તો મિત્રો, આવી રીતે કુલ 118 તત્વોનું 7 આવર્તો અને 18 સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. અહીંયા આપણે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, આ બધા તત્વો બીજા આવર્તમાં આવેલા તત્વો છે, બીજી આડી હરોળમાં આવેલા તત્વો છે. લિથિયમ પરમાણુ ક્રમાંક 3, બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4, બોરોન કાર્બન પરમાણુ ક્રમાંક 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9 અને નિયોન 10. વારંવાર પુનરાવર્તિત કરશો તો મિત્રો, પરમાણુ ક્રમાંક 20 સુધીના તત્વો જો તમે યાદ રાખી શકો તો એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની જશે. એમની ઇલેક્ટ્રોન રચના ખાલી તત્વો જ યાદ રાખવાના નથી. તત્વ, સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના જે આપણે 9મા ધોરણમાં ભણીને જ આવીએ છીએ. અહીંયા ફક્ત પુનરાવર્તન જ એનું થાય છે. ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો આપણે બેઝિક કોન્સેપ્ટ આપણા મગજમાં છે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે, બીજીમાં 8 આવે, ત્રીજીમાં 8 આવે, ચોથીમાં 18 આવે. બરાબર? તો એ પ્રમાણે આપણે ગોઠવણી કરતા જવાની છે. ઉદાહરણ તરીકે લિથિયમ પરમાણુ ક્રમાંક 3 છે, તો એની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1 થશે. કાર્બન પરમાણુ ક્રમાંક 6 છે, તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 4 થશે. ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9 છે, તો પહેલી કક્ષામાં 2 ભરાઈ જશે, બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન થશે. તો આની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો પરમાણુના ઇલેક્ટ્રોન પહેલી અને બીજી કક્ષામાં જ સમાવેશ થયેલો છે. પહેલી કક્ષા જેને આપણે K તરીકે ઓળખીએ છીએ અને બીજી કક્ષક જેને આપણે L નામે ઓળખીએ છીએ. પહેલી કક્ષક જેમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય છે અને બીજી કક્ષક જેમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય છે. એટલે કે પરમાણુ ક્રમાંક 10 વાળું તત્વ નિયોન છે છેલ્લું, તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8 થશે. લિથિયમ પરમાણુ ક્રમાંક 3 છે, તો એની ઇલેક્ટ્રોન રચના 2, 1 થશે. એનો મતલબ એમ થયું કે બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના 2, 1 થી શરૂ કરી અને 2, 8 વચ્ચે આવેલી છે. બરાબર? એટલે કે આ 2 જ કક્ષામાં ભરાયેલા છે. એનો મતલબ એમ થયો કે સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી. સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. પરમાણુની ઇલેક્ટ્રોન ગોઠવણી કરીએ એટલે બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય એને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. બરાબર? તો સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન નથી, કારણ કે લિથિયમમાં 1 છે, બેરિલિયમમાં 2 છે, બોરોનમાં 3 છે, કાર્બનમાં 4 છે. એમ સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન નથી, પણ કક્ષાઓની સંખ્યા સમાન છે. એટલે એક જ આવર્તમાં કક્ષાઓની સંખ્યા સમાન રહે છે. આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો જો પરમાણુ ક્રમાંકનો 1 એકમનો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1 એકમનો વધારો થાય છે. બરાબર? કારણ કે પરમાણુ ક્રમાંકમાં 1 વધશે તો એ વધારાનો ઇલેક્ટ્રોન એ સંયોજકતા કક્ષામાં જ ઉમેરાવાનો છે. એટલે સીધે સીધો એ સંયોજકતા કક્ષાનો જ વધારો થશે. પરંતુ ક્યારે?
એક જ આવર્તમાં જો આ વધારો થતો હોય તો સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવે છે અને એટલા માટે જ આધુનિક આવર્ત કોષ્ટકમાં એક સરખી કક્ષાઓ ભરાયેલી હોય એવા તત્વોને એક જ કક્ષાની અંદર અને એક જ આવર્તની અંદર ગોઠવવામાં આવેલા છે. ત્રીજા આવર્તની વાત કરીએ તો સોડિયમ પરમાણુ ક્રમાંક 11, મેગ્નેશિયમ 12, એલ્યુમિનિયમ 13, સિલિકોન 14, ફોસ્ફરસ 15, સલ્ફર 16, ક્લોરીન 17 અને આર્ગોન પરમાણુ ક્રમાંક 18 ધરાવતા તત્વો છે. આ બધા જ તત્વો ત્રીજા આવર્તના તત્વો છે. જેમ બીજા આવર્તમાં બે કક્ષાઓ હતી કે અને એલ. પહેલા આવર્તમાં એક જ કક્ષા હતી કે. પહેલા આવર્તમાં એક કક્ષા હતી, બીજા આવર્તમાં બે કક્ષાઓ હતી અને એવી જ રીતે ત્રીજા આવર્તમાં ત્રણ કક્ષકો થશે કે એલ અને એમ. અને આ ત્રણ કક્ષકોની અંદર આ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, એની ગોઠવણી થયેલી છે. તો મિત્રો, આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હોય છે એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા જો આપણે જાણવી હોય તો એક સામાન્ય સૂત્ર છે 2n2, 2 ગુણ્યા n નો વર્ગ. જો n એ કક્ષાની સંખ્યા છે, n એ આપેલ કક્ષાની સંખ્યા એટલે કે એનો ક્રમ છે. ઉદાહરણ તરીકે આપણે કે કક્ષા, કે એટલે પહેલી કક્ષા છે, બરાબર. તો 2 ગુણ્યા n બરાબર 1 લેવાનું એટલે કે 1 નો વર્ગ એટલે 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે આપણો જવાબ આવશે 2. એનો મતલબ શું થયો કે પહેલા આવર્તની અંદર બે તત્વો આવેલા છે. પહેલા આવર્તની અંદર બે તત્વો આવેલા છે. એવી રીતે એલ કક્ષા, એલ એટલે બીજી કક્ષા, તો 2 નો વર્ગ 4, 4 દુ 8 એટલે કે બીજા આવર્તમાં 8 તત્વો આવેલા છે. આવી રીતે ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે 8, 18, 18, 32 અને 32 તત્વો આવેલા છે અને જેના વિશે તમે આગળના ધોરણમાં એનું વિસ્તૃત ગોઠવણી શીખીશો. ટૂંકમાં આપણે કહીએ તો તત્વોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી પહેલી કક્ષામાં 2, બીજી કક્ષકમાં 8, ત્રીજી કક્ષક એટલે કે ત્રીજા આવર્તમાં 8, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં 18, છઠ્ઠા આવર્તમાં 32 અને સાતમા આવર્તમાં 32 એમ કરી અને કુલ 118 તત્વો આ આધુનિક આવર્ત કોષ્ટકમાં ગોઠવાયેલા છે. અહીંયા મિત્રો આપણને કોષ્ટકની અંદર આવર્તમાં તત્વોની ગોઠવણી અને સંખ્યા દર્શાવેલી છે. પહેલો આવર્ત તો બાહ્ય કક્ષા એક જ છે, જેને કે કક્ષા તરીકે ઓળખીએ છીએ, જેમાં હાઇડ્રોજનથી હિલિયમ સુધીના તત્વો આવેલા છે. કુલ 2 તત્વો આવેલા છે. બીજો આવર્ત તો 2 કક્ષાઓ કે હતી અને એલ ઉમેરાઈ. તત્વો લિથિયમથી નિયન સુધી આવેલા છે. કુલ 8 તત્વો આવેલા છે. ત્રીજો આવર્ત બાહ્યતમ કક્ષા ત્રીજી, પહેલી 2 સંપૂર્ણ ભરાયેલી છે, ત્રીજી અધૂરી છે એટલે કે એમ કક્ષા. તત્વો સોડિયમથી માંડી આર્ગોન સુધી આવેલા છે. કુલ તત્વોની સંખ્યા ત્રીજા આવર્તમાં પણ 8 છે.
ચોથો આવર્ત આગળની 3 કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે. નવા ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં આવશે. ચોથી કક્ષા એટલે એન કક્ષા, જેમાં પોટેશિયમથી માંડી ક્રિપ્ટોન સુધીના તત્વો આવેલા છે. કુલ તત્વોની સંખ્યા ચોથા આવર્તમાં 18 તત્વો છે. પાંચમા આવર્તની વાત કરીએ તો આગળની 4 કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે, એટલે પાંચમા કક્ષામાં તત્વો આવશે. પાંચમી કક્ષા એટલે કે ઓ કક્ષા, જેમાં રૂબિડિયમથી માંડી અને ઝીનોન સુધીના તત્વો આવશે. કુલ પાંચમા આવર્તમાં 18 તત્વો આવેલા છે. છઠ્ઠો આવર્ત, છઠ્ઠી કક્ષામાં તત્વો ગોઠવાશે. છઠ્ઠી કક્ષા એટલે કે પી કક્ષા, સીઝિયમથી માંડી અને રેડોન સુધીના તત્વો આવેલા છે. કુલ 32 તત્વો આવેલા છે. અને સાતમો આવર્ત, જે સાતમી કક્ષામાં તત્વો ગોઠવાયેલા છે, જે આપણે અત્યાર સુધી અપૂર્ણ આવર્ત હતો, પરંતુ 118 તત્વો શોધાઈ ગયા એટલે એ સંપૂર્ણ ભરાઈ ગયો છે. એટલે ફ્રાન્સિયમથી માંડી અને આપણું છેલ્લું તત્વ ત્યાં સુધી ગોઠવણી એટલે કે કુલ 32 તત્વો આ આવર્તમાં પણ ગોઠવાયેલા છે. તો આ વાત કરીએ આપણે આવર્તની અંદર તત્વોની. એવી રીતે સમૂહમાં તત્વોની ગોઠવણી કરવાની થાય તો એક જ સમૂહમાં તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. એક જ સમૂહમાં. મિત્રો, અહીંયા ટાઇટલની અંદર ભૂલ છે, આવર્ત નહીં પણ સમૂહ. તેમની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મો પણ સમાન હોય છે. એમાં બહારની બાજુએ નવી કક્ષાઓ ઉમેરાતી જાય છે, પણ કક્ષાઓમાં બહારની કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. ઉદાહરણ તરીકે પહેલા સમૂહ એટલે કે ખાસ આપણે અહીંયા યાદ રાખીશું કે પહેલા સમૂહના તત્વોને આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ. એટલે પહેલા સમૂહના તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના 1 છે. બરાબર. બીજા સમૂહના તત્વોની આપણે વાત કરતા હશું તો એમની સંયોજકતા 2 થશે. બરાબર. અહીંયા આપણે પહેલા સમૂહની ગોઠવણી આપણે ચાર્ટની અંદર દર્શાવેલી છે. પહેલા સમૂહમાં પહેલું જ તત્વ આવે છે હાઇડ્રોજન, બીજું તત્વ આવે છે લિથિયમ, ત્રીજું તત્વ પહેલા સમૂહનું આવે. સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ છીએ પહેલી લાઈનમાં, એટલે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બરાબર. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે, રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક 37 છે, સીઝિયમનો પરમાણુ ક્રમાંક 55 છે અને ફ્રાન્સિયમનો પરમાણુ ક્રમાંક 87 છે. છેલ્લી કોલમની અંદર મિત્રો એની ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન ગોઠવણી દર્શાવેલી છે. હાઇડ્રોજનની પરમાણુ ક્રમાંક 1 છે એટલે એક જ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં રહે છે. લિથિયમ પરમાણુ ક્રમાંક 3 છે એટલે 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ભરાઈ જાય અને ત્રીજો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય છે. સોડિયમ પરમાણુ ક્રમાંક 11 છે તો 11ની ગોઠવણી પહેલી કક્ષામાં 2 છે, બીજી કક્ષામાં મહત્તમ 8 અને 11મો ઇલેક્ટ્રોન 10 થયા અને 11મો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં જાય છે. પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19 છે તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 એટલે કે કુલ 18 થઈ ગયા. પછી 19મો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં જશે એટલે કે 1. રૂબિડિયમમાં પણ એ જ રીતે પરમાણુ ક્રમાંક 37 છે એટલે 2, 8, 8, 18 અને 5મી કક્ષામાં 1 જાય. સીઝિયમમાં પરમાણુ ક્રમાંક 55 છે
2 8 8 18 18 એટલે કે 54 પૂરા થઈ ગયા. 55મો ઇલેક્ટ્રોન છઠ્ઠી કક્ષામાં જાય છે. ફ્રાન્સિયમ પરમાણુ ક્રમાંક 87 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 18 18 32 એટલે 86 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. 87મો ઇલેક્ટ્રોન 7મા કક્ષકમાં જશે. બરાબર. એટલે પહેલા આવર્તના પહેલા સમૂહના આ બધા જ તત્વોને આપણે ઇલેક્ટ્રોન ગોઠવણી જોઈએ તો તમે જોઈ શકો છો એમ કે સૌથી બહારની કક્ષામાં એટલે કે સંયોજકતા કક્ષા, સૌથી બહારની કક્ષા એટલે સંયોજકતા કક્ષા, અને સંયોજકતા કક્ષામાં એક સમાન ઇલેક્ટ્રોન છે. જુઓ, બધા જ તત્વોમાં સંયોજકતા કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. એટલે આ વર્ગીકરણ ઉપરથી આપણે કહી શકીએ કે એક જ સમૂહમાં આવેલા તત્વોના સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. અને સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એટલે એના રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય છે. અને એટલા માટે પહેલા સમૂહના તત્વોને આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો ખૂબ જ રસપ્રદ, ખૂબ જ પસંદ આવ્યો હશે. જો રસ લઈને તૈયાર કરશો તો મજા આવશે, નહીતર તમને બોરિંગ લાગશે. રસાયણ વિજ્ઞાન વિષય જ એવો છે કે તમારો રસ મહત્વનો છે. તો નવા વિડીયોમાં મળીશું, નવી વાતો સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. ગુડ બાય.